જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. મેં હું અમૃતલાલ. આજે મારે ઘરે એક નેટવર્ક કરે છે એવો પિરલોને તમને દર્શન કરાવું છું. કેમ કે નેટવર્ક ખરેખર ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર આપણે નેટવર્ક કેવી રીતે કરીએ એની વિશે આપણે થોડુંક માહિતી જાણીએ. હું તમને મુલાકાત કરાવું છું હાલમાં. એ લાસ્ટ તક વોચ કરજો. આજે તમને સાહેબ જોડે મુલાકાત કરાવું. સાહેબ અમારા આવી ચૂક્યા છે, એમના તમને મુલાકાત કરાવી, બરોબર? તો હેલો સાહેબ. जी નમસ્કાર. नमस्ते 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 તો હું પરિચય આપી દઉં. મારું નામ અમૃતલાલ છે. મેં બી એક નેટવર્ક કરું છું, અને જે આ મારા ગુરુજી છે એ બી નેટવર્ક કરી ચૂકેલા માણસ છે. અત્યારે તમને એમની જોડે માહિતી થોડીક આપણે જાણીએ. તો સર, આપણા ઓડિયન્સને થોડુંક માહિતી બતાવવાની છે કે આપણે નેટવર્ક કઈ રીતે આપણે આગળ સક્સેસફુલ તમે લીધી હાસિલ કરી, અને ઓડિયન્સને તમારી પાસે કેટલા લીડરો તમે સક્સેસફુલ કર્યા એની વિશે થોડીક માહિતી આપશો. जी અને આપણી કંપનીનું બી નામ થોડુંક લેજો એટલે ખબર પડે ઓડિયન્સ ખરેખર. दोस्तों नमस्कार, મારું નામ રમસુ ડોડિયાર છે અને અમે पिछला 2 સાલથી AWPL કરીએ છીએ, જેમાં બીમારી અને બેરોજગારી માટે લોકોને સલાહ અને મશવરા કરીએ. ત્યાંથી ઘણા બધા લોકો આપણે આમાં રોજગાર લઈને આપણે અત્યારે સાહેબે જોયું તેમ બહુ લોકોને અમે શિમલા લઈ ગયા હતા, ગોવા લઈ ગયા હતા હમણાં આના સપ્તાહમાં, અને ઉત્તરાખંડ લઈ ગયા હતા. તો એવી રીતે ઘણી બધી જગ્યા લોકોને લઈ જઈએ, જાગૃત કરીએ અને એ લોકોને AWPL વિશે કઈ રીતે આગળ જિંદગીમાં વધવાનું એના સારું અમે જગા એને ટ્રેનિંગ માટે લઈ જઈએ, અને ટ્રેનિંગ કરીને પછી એ લોકો સમાજની અંદર આવીને સમાજ સેવા કરવાનો એક અવસર મળે. અને સમાજ સેવામાં આપણે ઘણા બધા લોકો બીમાર હોય, જો લાઈલાજ બીમારીਆਂ હોય એવી બીમારીઓમાં આપણે કામ કરીએ છીએ. આ પ્રોડક્ટ છે AWPLનો. સિકલ સેલ કરીને બીમારી આવે એમાં આપણે આલીએ. હેમોડોગ છે, તો હેમોડોગ સિકલ સેલ માટે બહુ સારો રિઝલ્ટ આપે. બહુ લોકોને સિકલ સેલ 0-0 થઈ ગયું, ખૂનની બોટલ બાર ચડાવવી પડે નહીં. બરોબર. આ દવા અંદરથી ખૂન બી બનાવી દે અને ખૂન બનાવવાની ક્ષમતાને બઢાવી દે, એટલે ઉપરથી ખૂનની બોટલ નહીં ચડાવવા પડે અને અંદરથી ખૂન બની જાય અને બહુ લોકોને રાહત મળે. એ સિકલ સેલ માટે સારી છે. કમજોરી, શક્કર આવે કમજોરી. પછી બીજો પ્રોડક્ટ આપણો છે જો બહુ લોકો અત્યારે આપણે દેખીએ છીએ, જે લોકોનો રક્તડોગ મતલબ ખૂનની અંદર જો બી બીમારીਆਂ હોય, રક્તડોગ એ ખૂન સાફ કરે. બરોબર. તો ખૂન સાફ કરે ને રક્તડોગ, તો એમાં શું છે કે બહુ આપણે ચમડી રોગ હોય યા બ્લેડ ગાળું અને એવું હોય તો રક્તડોગ એમને સાફ કરી દે. હા, પછી બીજું આપણે દેખીએ કે આપણા નાના બાળકો હોય, અને દેખો આપણા બાળકો હોય ને આપણે બાળકોને બધા પ્રેમ કરતા હોય, અને આપણું બાળક જ્યારે બીમાર હોય, પરેશાની હોય તો આપણે જગા દેખાડીએ. અને એવા બાળકો માટે કિડ ડોગ કરીને છે. જો કિડ ડોગ નાના બાળકો કપૂસન હોય, ગુંગા હોય, લુલ્લા હોય, એમ જમીનમાં રેંગતા રહે, ઊભા નહીં થાય 12 મહિના, 2 વર્ષ સુધી, તો એવા બાળકો બોલતા અને દોડતા થઈ જાય, બહુ મસ્તીખોર થઈ જાય. તો દોસ્તો, હંમેશના માટે કેમ કે રિઝલ્ટ આવ્યું છે. આ પ્રોડક્ટ એવી બધી પાવરફુલ છે કે આપણે દવાખાને ના ઇલાજ હોય એને માણસને બી સક્સેસ અને સફળતા મળી શકે. અને આ ટૂથપેસ્ટ છે. ટૂથપેસ્ટ હા, ડેન્ટો છે. ડેન્ટો. જેને દાંતની પ્રોબ્લેમ હોય, અને આપણે બધા મતલબ દાંતોના ડૉક્ટરને દેખાડતા હોય તો આ દાંત માટે બહુ સારું છે. અને ઇન્ડિયામાં નંબર 1 પ્રોડક્ટ આ છે કે હર ઘરની જરૂરત છે. અને બીજી કે જે લોકોએ લીધું મોંમાં છાલા હોય, ફોડા હોય, કુંચી હોય એ બી મટી જાય. અને બીજી કે કોલગેટ આપણે કરીએ તો સવારથી સાંજ સુધી આપણું મોં. દોસ્તો, આની કંપનીની અંદર તેલ બી મોજૂદ છે, એટલે એની વિશે બી આપણે સાહેબ જોડે માહિતી લઈએ. આ તેલ છે જો બહુ લોકો કેમિકલ વાળું તેલ ખાય અને બહુ મતલબ સસ્તું એમ કરીને બાર પરેશાન થાય, કે સસ્તું એમ કરીને ઘરે લાવીએ પણ સસ્તું હંમેશા આપણને પરેશાન કરે, નુકસાન કરે. તમે કોઈ બી ડોક્ટર પાસે જાઓ, કાર્બન ડાયોક્સાઇડ વધારે પેલામાં જમા થાય, આમાં જમા નથી થતું. આપણું શરીર સારું રહે. સારું. તમે કોઈ બી એમાં મતલબ તમે છે ને
ખીરો, દલિયો અને ગુલાબજાંબુ વગેરે બનાવો તો જાણે કે ઘીમાં બનાવ્યું એવું લાગે. બરોબર. અને આ તેલ રાઈસ બ્રાન્ડ બહુ મતલબ વિદેશોમાં બી બહુ લોકો આની માંગ કરે, માંગ કરે. જબકી આપણે ભારતમાં ઉત્પાદન છે અને ભારતના લોકો આને બહુ કમ ઉપયોગ કરે, પણ બહારના લોકો એમને જ્યાદા માંગ કરે. ત્યારે આપણે ઘર ઘર અને ગામ ગામમાં આ પ્રોડક્ટ આપી રહ્યા, તો આની માંગ અને ડિમાન્ડ એટલી છે કે બહુ. બરોબર. એક વાર લોકો ઇસ્તેમાલ કરે તો બાર બાર માંગે. અને અમુક માણસની રાઈસ એટલે શું એનું કઈ મતલબ સમજતા નથી અમુક. રાઈસ એટલે આપણે ચાવલનું તેલ, બરોબર. ચોખાનું તેલ કહીએ એવી રીતે. એટલે આવું તેલ ચોખ્ખું ખાવું જોઈએ દોસ્તો, અને આપણા શરીરની સારું રાખો, સ્વસ્થ રાખો, અને જરૂરથી ખાઓ. કેટલા પૈસા આના? આના છે આપણે મતલબ 2 લીટર છે, તો 2 લીટરમાં આપણે શું છે કે 409 રૂપિયાનું. 409 રૂપિયા. એ સારું. 2 લીટર. ચાલ ભાઈ, માઈ મુહૂર્ત બી કરી દીધું છે. આના તેલની અત્યારે ને અત્યારે એથી જ ખરીદી લીધું. માન બતા. સાહેબ નહીં બોલવાનું, હું આ માઈ તેલ લઈ લીધું, કેમ કે અત્યારે ને અત્યારે પૈસા આપી દીધા, અત્યારે એની ખરીદી. સારું છે એને માટે અમે લઈ લેવું છે. હા ભગત. સાહેબની પૈસા આપી દી તેલ આપણે પ્રોડક્ટને. તે તમે બી આવી રીતે લેતા રહો અને ખાતા રહો અને સ્વસ્થ રહો, એવી અમે ઈચ્છા રાખીએ છીએ. બરોબર. અને આપણે બેરોજગારને કેવી રીતે આપણે રોજગાર આપી શકીએ સર, એને વિશે થોડું ઓડિયન્સને થોડું બતાવશો? જી, આપણે એમાં શું છે કે દેખો, આપણે કોઈ બી કામ કરતા હોય તો આપણે કામ કરીએ તો એના કામમાં આપણે જેટલું જ્યાદા આપણે કસ્ટમર સુધી આ પ્રોડક્ટ ઘર ઘર ગામ સુધી, છેવાડાના ગામો સુધી પહોંચાડવું, તો એમાં આપણને રોજગાર બી મળી જાય છે. ઘણા બધા માણસોના પ્રશ્ન એમ છે સાહેબ કે કંપની આવીને છેતરી જતી રહે, પણ આપણી કંપનીમાં એવું કઈ છે ખરું? નહીં. આ તો છેલ્લા મતલબ 11 વર્ષ પૂરા થાય. બરોબર. ભારત સરકારની અંદર AWPL ને 11 વર્ષ પૂરા થઈ રહ્યા, આજ સુધી એવી કોઈ શિકાયત નથી. દરેક જગ્યા ઓફિસ છે એમની, અને પ્રોડક્ટ મેન્યુફેક્ચર ખુદના છે. જયપુરની અંદર ખુદનું મેન્યુફેક્ચર, ખુદના પ્રોડક્ટ બનાવે છે. અમુક માણસો ભણેલા ગણેલા મજૂરી કરી રહ્યા, નેટવર્ક વિશે નહીં જાણતા, એના માટે કંઈક 2 શબ્દ કહેશો તમે સર? ક્યોંકિ નેટવર્ક તો આપણા રગરગમાં છે, આપણા પૂર્વજો હતા ત્યારનું છે, પણ નેટવર્કને જે લોકો સમજી પાવે એ માઇન્ડસેટ ઉપર છે કે એના માઇન્ડમાં કઈ રીતનો ગલત ફેમિયા લાવી મેલી. બરોબર. લોકો એવું છે કે બહુ જગા અનેક પર્સન બગાડી મૂક્યું ને, એના માટે લોકોને નેગેટિવ છે આને વિશે. બાકી આપણા પૂર્વજો બી કરતા રહ્યા, કારણ કે મેં અગર આ દુનિયામાં આવ્યો તો મારા માં અને બાપના દ્વારા આવ્યો, તો એ બી નેટવર્ક હી ગણાય. નેટવર્ક. હવે હું મોટો થયો, શાદી થઈ, મેં બી બીજો બાળકો 2 પેદા કર્યા, તો એ બી એક મતલબ એકબીજાને સાથે જોડવાયેલા છે. એ તો દેખો ભગવાન દ્વારા હી સબ કુછ નેટવર્કિંગ નું છે, પણ સમજ ઉપર છે, આપણી સમજ ઉપર છે. એની જડ તક તમારે આની જાણકારી હાસિલ કરવી પડશે. તમારા પરિવારને સુખી રાખવું હશે તો, કેમ કે એને તય તક જઈ અને એની ચકાસણી કરી અને તમે નેટવર્ક કરો. તમારે પેલા 50 વર્ષ તમે મજૂરી કરશો, કઈ નહીં મળે, અને અહીંયા તમે 3 થી 4 વર્ષની અંદર જે સાહેબી આજે સફળતા મેળવી છે એ પ્રમાણે તમે બી મેળવી શકો છો. આપણા જાતાજીની આપણે સુરક્ષા સુવિધા થાય, બુજુર્ગ થઈ જાય ત્યારે બાળક આપણને પાલન પોષણ કરશે. તો નેટવર્ક બી સેમ, આપણે જે લોકોને રોજગાર આપીએ છીએ, રોજગાર આપેલા લોકો આગળ બી બીજાને રોજગાર આપે, તો એના થ્રુ જો બી ઇન્કમ આવે, એ ઇન્કમ જો આપણે 50 સાલ મહેનત કરીએ તો નહીં થાય, પણ 50 સાલનું કામ આપણે 5 સાલમાં કરીએ. 5 સાલની અંદરમાં 50 સાલનું પૂરું થઈ જાય. આજે મને મારા ગુરુએ AWPL માં જે જોડ્યો છે, એ આર્મી પર્સન હતો, તો આર્મીમાં રહીને શરૂ કર્યું હતું કામ. તો આજે એ લોકો પણ ઓડી ગાડી છે, અને લગભગ 1,30,00,000 રૂપિયા 4 સાલની અંદર કમાઈ ચૂક્યા પ્રોડક્ટ વિશે. અને પ્રોડક્ટ એક ખરાબ વસ્તુ નથી. એમાં આપણે દુકાન કરીએ તો દુકાન ઉપર આપણે જેટલો સ્ટોક કરીએ અને સ્ટોક જેટલો આપણો નીકળે એટલો આપણો ધંધો વધે. હા, તો આપણે જેટલા લોકોને આગળ સ્ટોક ગામ ઘર પહોંચાડવું, તો એટલી જલ્દી આપણી ઇન્કમ વધે.
તો કમેન્ટમાં જરૂર લખજો દોસ્તો કેવી લાગી તમને આ વિડીયો, અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. Thank you. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.